નમસ્તે મિત્રો, સ્વાગત છે અમારી ચેનલ ઓલવેઝ હેપીમાં. મિત્રો, આજે આપણે જોઈશું તલાટીની પરીક્ષા 2018 મોડલ પેપર પાર્ટ 2. જો મિત્રો, સૌપ્રથમ જો તમે ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવનારા હરેક વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ આપને મળી રહે. મિત્રો, પાર્ટ 1 મોડલ પેપર જોવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં એની લિંક મળી જશે, જેમાંથી તમે જોઈ શકશો. તો ચલો મિત્રો, હવે જોઈએ તલાટી પરીક્ષા 2018 મોડલ પેપર પાર્ટ 2. તો મિત્રો, આ રહ્યું આપણું આજનું તલાટી મોડલ પેપર પાર્ટ 2. ફર્સ્ટ ક્વેશ્ચન, મતલબ 1 થી 50 ક્વેશ્ચન મોડલ પેપર 1માં છે, અને આજે સેકન્ડ પાર્ટમાં 51થી શરૂ કરીશું. તો 51 નંબરનો ક્વેશ્ચન, આઈસીઆઈસીઆઈ બેંકના નવા એમડી સીઈઓ કોણ છે? તો જવાબ છે સંદીપ બક્ષી. જૂના સીઈઓ હતા ચંદા કોચર. ક્રિકેટ બોર્ડ બીસીસીઆઈનું પૂરું નામ જણાવો. તો ક્રિકેટ બોર્ડ બીસીસીઆઈનું પૂરું નામ છે બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા. 53, મંદિરોના નગર તરીકે કયા શહેરની ગણના થાય છે? તો પાલીતાણા. તો મંદિરોના નગર તરીકે પાલીતાણા શહેરની ગણના થાય છે. કચ્છની કઈ નદી કચ્છના નાના રણમાં જ સમાઈ જાય છે? તો મચ્છુ નદી જે છે એ કચ્છના નાના રણમાં જ સમાઈ જાય છે. રાણા પ્રતાપ વડ તરીકે ઓળખાતો વડ ગુજરાતમાં ક્યાં આવેલો છે? તો સાબરકાંઠામાં. આ રાણા પ્રતાપ વડ તરીકે ઓળખાતો વડ સાબરકાંઠામાં આવેલો છે. નરસિંહ મહેતાનો જન્મ ક્યાં થયો હતો? તો નરસિંહ મહેતાનો જન્મ ભાવનગર જિલ્લાના તળાજા ગામમાં થયો હતો. તાપસી પૂર્વી રૂઢિપ્રયોગનો અર્થ આપો. તો ચાલતી વાતને ટેકો આપો. બે વાક્યો જોડનારા શબ્દોને શું કહે છે? તો બે વાક્યો જોડનારા શબ્દોને સંયોજક કહે છે. પૃથ્વી છંદમાં કેટલા અક્ષરો હોય છે? પૃથ્વી છંદમાં 17 અક્ષરો હોય છે. અનેકાનેક શબ્દની સંધિ છોડો. તો અનેક વત્તા અનેક. નાયલોન એ શું છે? તો નાયલોન એ માનવ સર્જિત રેસાઓ છે. વર્તુળના કેન્દ્ર આગળ ત્રિજ્યાઓ વડે બનતા બધા ખૂણાઓનો માપનો સરવાળો કેટલો થાય છે? તો વર્તુળના કેન્દ્ર આગળ, વર્તુળ હોય એના કેન્દ્ર આગળ ત્રિજ્યાઓના જે બધા ખૂણાઓનો સરવાળો 360 અંશ થાય. 90 90 90 360 અંશ થાય છે. 63, જીરોનું નિરપેક્ષ મૂલ્ય કેટલું થાય છે? તો કોઈ પણ સંખ્યાનું નિરપેક્ષ મૂલ્ય એની એ જ સંખ્યા થાય. જીરોનું નિરપેક્ષ મૂલ્ય પણ 0 થાય છે. મોહને ગણિતમાં 50માંથી 45 ગુણ મેળવ્યા, તો તેને કેટલા ગુણ મેળવ્યા કહેવાય? તો 90%. અશોક કરતાં ભાવેશ 10 વર્ષ મોટો છે. જો બંનેની ઉંમરનો સરવાળો 30 વર્ષ હોય તો અશોકની ઉંમર કેટલી હોય? 10 વર્ષ. તો આમાં મિત્ર અશોકની ઉંમર ધારો કે x વર્ષ ધારી દઈએ, અને ભાવેશની ઉંમર 10 વર્ષ મોટો છે એટલે x + 10, એ રીતે 10 વર્ષ મોટો છે. જો બંનેની ઉંમરનો સરવાળો 30 વર્ષ થતો હોય તો ઉંમર કેટલી થાય? તો અહીંયા આપણે સાદું રૂપ જોવાનું હોય છે કે x + x + 10 = 30, એટલે કે 2x + 10 = 30. તો 2x = 30 - 2 કરવાના. 2x = 30 - 2, 30 - 10 થાય. તો 2x = 20. તો x = 20/10, 20/2, x = 10 થઈ જાય. તો આ રીતે જવાબ આવે. તો 10 વર્ષ જવાબ આવે. નેક્સ્ટ, એક વર્ડ બરાબર કેટલા બીટ? તો એક વર્ડ બરાબર 8 બીટ. નેટવર્કના પ્રકાર કેટલા છે? કયા કયા? તો 3 પ્રકાર છે: વેન, મેન અને લેન. એમએસ વર્ડના ટેબલમાં મેક્સિમમ રો અને કોલમ કેટલી હોય છે? તો મેક્સિમમ રો 32,767, કોલમ 63 હોય છે. મુખ્ય સ્ક્રોલને શું કહેવાય? ડેસ્કટોપ કહેવાય છે. કોમ્પ્યુટરના નિયંત્રણ માટે વિન્ડોઝની કઈ સગવડતાનો ઉપયોગ થાય છે? કંટ્રોલ પેનલનો ઉપયોગ થાય છે. ડેમોન્સ્ટ્રેશનનો અર્થ શું થાય? શોઈંગ, આસ્કિંગ, આન્સરિંગ કે ટોકિંગ?
તો જવાબ આવે સોઈલ. વિનસને ગુજરાતીમાં કયો ગ્રહ કહેવાય? તો વિનસને ગુજરાતીમાં શુક્ર ગ્રહ કહેવાય છે. વી શુડ નેવર ગો અગેન્સ્ટ મોરલ લોસ, કે અમે નૈતિક મૂલ્યોના વિરોધમાં કદી જતા નથી. એટલે એના જવાબમાં આવે અગેન્સ્ટ. ટુ વર્ડ્સ પણ ના આવે, વિથ પણ ના આવે કે બેટવીન પણ ના આવે, કારણ કે મોરલ નૈતિક મૂલ્યોના વિરોધમાં જતા નથી, એટલા માટે અગેન્સ્ટ આવે. પૂજા હેડ સ્વેપ્ટ ધ ફ્લોર વેન રીતેશ કમ. રીતેશ કેમ, તો ભૂતકાળમાં બની ગયેલી ઘટના છે કેમ. ધ મૂન ખાલી જગ્યાએ રાઉન્ડ ધ અર્થ, તો ધ મૂન મોવ્સ રાઉન્ડ ધ અર્થ, સાદો અર્થમાં. નેક્સ્ટ 89, 2018માં સૌથી સ્વચ્છ ધાર્મિક સ્થળ માટે કોને પુરસ્કાર મળ્યો? તો સૌથી સ્વચ્છ ધાર્મિક સ્થળ માટે જમ્મુ નજીક કટરા સ્થિત વૈષ્ણોદેવીને મળે છે. નીચેના પૈકી કયું કૃદંત માત્ર ક્રિયા વિશેષણ રૂપે જ આવે છે? સામાન્ય કૃદંત, ભવિષ્ય કૃદંત, ભૂત કૃદંત કે સંબંધ કૃદંત? તો સંબંધ કૃદંત. વિશ્વ પર્યાવરણ દિન ક્યારે ઉજવવામાં આવે છે? તો 5 જૂનના દિવસે વિશ્વ પર્યાવરણ દિન ઉજવવામાં આવે છે. એ ખાલી જગ્યા ઇઝ અ વર્ડ યુઝડ ઇન્સ્ટેડ ઓફ નાઉન, તો જવાબ આવે પ્રોનાઉન. બકારી શબ્દનો અર્થ જણાવો. ઉલટીનો ઉપકો. યથાર્થ કયા પ્રકારનો સમાવેશ છે? અવયવી ભાવ. બપોરે એક મોટું શિકારી કૂતરું છે. કયો અલંકાર વપરાયો છે? રૂપક. ગુજરાતી કાવ્યોમાં ખંડ કાવ્યનો પ્રારંભ કોણે કર્યો હતો? તો કવિ કાંતે ગુજરાતી કાવ્યમાં ખંડ કાવ્યનો પ્રારંભ કર્યો હતો. આપેલ સંખ્યા 2163ને કઈ કઈ સંખ્યા વડે નિશેષ ભાગી શકાય? તો 7 વડે ભાગો તો એનો જવાબ નિશેષ ભાગી શકાય, એને કોઈ શેષ વધે નહીં. બિહુ કયા રાજ્યનું લોકનૃત્ય છે? તો બિહુ અસમ રાજ્યનું લોકનૃત્ય છે. ગુજરાતમાં કેટલી મહાનગરપાલિકાઓ આવેલી છે? ગુજરાતમાં 8 મહાનગરપાલિકાઓ આવેલી છે. 64ના ઘનમૂળનું વર્ગમૂળ જણાવો. 64નું ઘનમૂળ 4 થાય અને 4નું વર્ગમૂળ 2 થાય. તો મિત્રો, જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો, અને બની શકે તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. ચલો મિત્રો, હવે નેક્સ્ટ વિડીયોમાં મળીશું. જય હિન્દ, જય ભારત.